ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી. નમસ્કાર. ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી અમદાવાદ વતી હું પ્રોફેસર અમી ઉપાધ્યાય આપ સૌનું અહીં સ્વાગત કરું છું. આજે આપણી સાથે સ્ટુડિયોમાં છે ઇતિહાસવિદ તથા વરિષ્ઠ પત્રકાર શ્રી વિષ્ણુભાઈ પંડ્યા. નમસ્તે સર. આજના અભ્યાસક્રમ અંતર્ગત સ્વાતંત્ર્ય સંગ્રામની આખી જે યાત્રા છે એમાં સર આજે આપ અમને સૌને કયા પડાવ તરફ લઈ ગયા છે? જો ભારતીય સ્વતંત્રતા સંગ્રામની 1757થી 1947 સુધીની જે યાત્રા છે એક રોમાંચક છે, ઐતિહાસિક છે. અસંખ્ય ઉતાર ચઢાવ પડાવો આવ્યા, કેટલા બલિદાનો અપાયા, વિચારધારાની તેજસ્વીતા આવી અને પાછી વિરમાઈ. આવું ઘણું બધું દરેક સ્વતંત્રતા જંગના ઇતિહાસમાં બને છે, એવું બન્યું છે. આજે જે આપણે વાત કરવી છે એ ભારતમાં જે સ્વતંત્રતાની લડાઈ થઈ એ લડાઈનો વિદેશોમાં કેવો પ્રભાવ પડ્યો અને વિદેશો સુધી આપણા કેટલાક ક્રાંતિકારો, સ્વાતંત્ર્યવીરો કઈ રીતે પહોંચ્યા, ત્યાં એમણે શું કર્યું અને કેટલો રિસ્પોન્સ મળ્યો, કેટલો પ્રતિભાવ મળ્યો, કેટલો પ્રતિસાદ થયો, કેટલી પ્રતિક્રિયાઓ આવી. આ પણ એક આપણા રક્તરંજિત ઇતિહાસનો એક મહામૂલો અધ્યાય છે અને એની શરૂઆત 1857થી થાય છે. આમ તો 1757માં પ્લાસીના યુદ્ધમાં સિરાજુદ્દીનની સામેની લડાઈમાં ઈસ્ટ ઇન્ડિયા કંપની જીતી. ત્યાર પછી આદિવાસીઓએ જુદા જુદી જગ્યાએ કર્યું, વિગ્રહ કર્યો, વિદ્રોહ કર્યો. વાસુદેવ બલવંત ફડકે ને એડનની જેલમાં રાખવામાં આવ્યા. આ કેટલીક ઘટનાઓ છે, પણ સામૂહિક રીતે જે કેટલાક પ્રયાસો થયા એ જો સમજવા હોય તો માણસમાં પડેલી સ્વતંત્રતા માટેની ઝંખનાની વૃત્તિને સમજવી પડે. આ એક સનાતન વૃત્તિ છે. સ્વતંત્રતાની લડાઈની કોઈ સરહદ હોતી નથી. દરેક મનુષ્યની આઝાદ થવાની ઝંખનાને લીધે ગુલામી વિરુદ્ધ આઝાદી એ યુદ્ધ નિરંતર ચાલ્યા કર્યું છે દેશભરમાં અને દુનિયાભરમાં. અને એ લડાઈના જુદા જુદા જે પડાવ છે એમાં ભારતમાં બ્રિટિશ સામ્રાજ્યનું જે વર્ચસ્વ થયું, રાણી વિક્ટોરિયાનો ઢંઢેરો તો બહુ મોડો આવ્યો, પણ ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ જે સુરત અને બાકી જગ્યાએ થાણું નાખીને એક પછી એક રાજ્યોની ખાલસાનીતિ અપનાવી, ત્યારથી આ ગુલામીની સામેના જંગની શરૂઆત થઈ. 1857ને એ પહેલો મોટા ગજાનો વિપ્લવ હતો. સાવરકરજીએ એને માટે પહેલીવાર શબ્દ વાપર્યો ભારતનો સ્વાતંત્ર્ય સમર. એને માટેના જે અધ્યયન કરીને લંડનની લાઇબ્રેરીમાંથી પુસ્તકો અને દસ્તાવેજો નો અભ્યાસ કરીને એમણે છેક 1905માં આ પુસ્તક લખ્યું. એ પુસ્તક ભારતમાં છપાયું તો એના 25 વર્ષો પછી, પણ પહેલીવાર કોઈએ સ્વાતંત્ર્ય સમરની સંજ્ઞા આપી. એ સંજ્ઞા એકદમ ઉચિત હતી. પંડિત સુંદરલાલજીએ ભારતમાં અંગ્રેજી રાજ્ય નામના 2 ખંડો લખ્યા છે. એ પણ આ જ સંદર્ભમાં જાણવા જેવા છે. અને એમાંથી આપણને એ વિગતો મળે છે કે 1857ની શરૂઆત થઈ એના પાયા જેટલા ભારતમાં હતા એટલા વિદેશોમાં પણ હતા. ઉદાહરણ તરીકે 2 મોટા ગજાના લોકો, એક નાના સાહેબ પેશવાનો વકીલ અઝીમુલ્લા ખાન હતો. અઝીમુલ્લા ખાનનું વ્યક્તિત્વ રંગીન અને રસિક હતું, એટલો જે બાહોશ હતો. એ લંડન ગયો, દસ્તાવેજો સાથે રાણી વિક્ટોરિયાને મળ્યો, બાકી ત્યાંના રાજકર્તાઓને મળ્યો, ન્યાયાધીશોને મળ્યો, સમજાવવાનો પ્રયત્ન કર્યો કે ભારતમાં ઈસ્ટ ઇન્ડિયા કંપની શું કામ કરે છે, કે રાજાઓ અને પ્રજાને કેટલો અન્યાય થાય છે, ગરીબી કેટલી વધે છે. એ પછીથી દાદાભાઈ નવરોજીએ ઇંગ્લેન્ડના પાર્લામેન્ટમાં ગરીબી વિશેનું જે મહાનિબંધ રજૂ કર્યો હતો એના 25 વર્ષો પછી, 30 વર્ષો પછી એ કામ થયું.
પણ એ પહેલાં આ કામ અઝીમુલ્લા ખાને કર્યું. અને અઝીમુલ્લા ખાન વિશે અનેક દંતકથાઓ છે. રસિક માણસ હતો, અંગ્રેજ પ્રજા એની પાછળ પાગલ હતી, મહિલાઓ ખાસ કરીને પાગલ હતી. એની ડાયરીમાં પણ એ કેટલીક વિગતો જોવા મળે છે. પણ એણે મુખ્ય હેતુ આ રાખ્યો હતો કે મારે આ પ્રજાને સમજાવવી છે કે ભારત ઉપરની તમે જે ગુલામીનો પ્રારંભ કર્યો છે એ યોગ્ય નથી, ઉચિત નથી. ભારતની પ્રજા સ્વતંત્રતા ઈચ્છે છે, એ શક્ય ના બન્યું. એ દસ્તાવેજો પછી એમનો જે વિદાય સમારંભ યોજવામાં આવ્યો ત્યારે અઝીમુલ્લા ખાને બહુ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે અમે તો એમ માનતા હતા કે બ્રિટિશ પ્રજા બહુ ન્યાયી છે, પણ અમે નિરાશ થયા છીએ. તમે કશું જ કરી શકો એમ નહોતો. તમે માત્ર અને માત્ર ગુલામી જ પેદા કરી શકો એવી પ્રજા છો. બહુ ખુલ્લી રીતે એમણે કહ્યું. ત્યાંથી એ ક્રિમિયા ગયો. ક્રિમિયાની લડાઈમાં એમણે જોયું કે બ્રિટિશ પ્રજા તો હારી શકે છે. ત્યાં એના મનમાં બે બીજ રોપાયું કે ભારતમાં કેમ એક મોટો વિપ્લવ ન થાય. આવીને નાના સાહેબને વાત કરી કે હવે આ દેશમાં આપણું જે ભારતીય લશ્કર છે જેમાં માંડ બ્રિટિશ અફસરો તો બહુ ઓછી સંખ્યામાં જ, બાકી બધા ભારતીયો જ છે. એ ભારતીય પ્રજાએ હથિયાર ઉઠાવવા જોઈએ, સામાન્ય પ્રજાએ એને સહયોગ આપવો જોઈએ, ભારતના રાજા મહારાજાઓએ એમાં જોડાવવું જોઈએ અને એક મોટો વિપ્લવ એક નિશ્ચિત તારીખે કરવો જોઈએ. આ બીજના આધારે ભારતમાં 1857નો વિપ્લવ થયો. એક બીજું નામ પણ આપણે ભૂલાવવું ન જોઈએ. સતારાના રાજવીના જે વકીલ હતા રંગો બાપુજી, બાહોશ માણસ હતો એ પણ. એણે પણ ઇંગ્લેન્ડમાં જઈને રજૂઆત કરી, એ પણ નિષ્ફળ ગયો. આ નિષ્ફળતામાંથી વિપ્લવનું બીજ પેદા થયું અને એ વિપ્લવ 1857ના સ્વાતંત્ર્ય સમર તરીકે જાણીતું છે. 1857થી 1947 સુધીમાં અલગ અલગ જગ્યાએ અલગ અલગ રીતે સ્વતંત્રતા સંગ્રામ ચાલુ રહ્યો છે. એ લંડન હોય, પેરિસ હોય, સ્ટુટગાર્ટ હોય, બર્લિન હોય, કાબુલ હોય કે રંગૂન હોય કે સિંગાપુર હોય, ક્યાં ક્યાં આ પ્રયાસો થયા એ દેશોની યાદી પણ આપણે જાણવા જેવી છે. એટલા માટે કે ભારતની સ્વતંત્રતાને માટેનો પ્રચાર અને પ્રસાર અને એને માટેનો સહયોગ એ દુનિયાના અનેક દેશોએ આપ્યો છે, અનેક પ્રજાએ આપ્યો છે, અનેક સત્તામાં બેઠેલા લોકોએ આપ્યો છે. ઉદાહરણ તરીકે બ્રિટન, અમેરિકા, કેનેડા, રશિયા, જાપાન, જર્મની, બર્મા, થાઈદેશ, અફઘાનિસ્તાન, ફ્રાન્સ, આર્જેન્ટિના, સ્વીડન, આયર્લેન્ડ, ઇજિપ્ત, સિયામ, તુર્કી, ફિલિપિન્સ, વિયેતનામ, અત્યારનું બાંગ્લાદેશ, અત્યારનું પાકિસ્તાન અને બલુચિસ્તાન. આટલા દેશોમાં ભારતીય સ્વાતંત્ર્ય જંગ ચાલ્યો હતો. 1947 સુધી ચાલેલો. અસંખ્ય લોકો એમાં બલિદાની થયા. ઉદાહરણ તરીકે એક અંબાપ્રસાદ સૂફી નામના ક્રાંતિકાર હતા. ઈરાનમાં પહોંચ્યા. ઈરાનમાં જઈને એણે સ્વતંત્રતાની લડાઈ માટે શસ્ત્રો એકત્રિત કરવાનો પ્રયત્ન કર્યો. કેસ ચાલ્યો એના ઉપર. જે દિવસે એને ફાંસી આપવામાં આવવાની હતી એના આગલા દિવસે એ કપડાં વીંટી શરીર ઉપર અને એક ઝાડની નીચે બેસી ગયા અને સમાધિ લઈ લીધી. આજે પણ ઈરાનમાં જે શ્રદ્ધાળુ લોકો છે એની કબર ઉપર જઈને એની માનતા માને છે. સૂફી હતા, અંબાપ્રસાદ સૂફી ગણાતા. એનો એક હાથ નહોતો. એટલે એને કહેવામાં આવતું કે ભાઈ તમારો સૂફી સાહેબ આ હાથ ક્યાં ગયો? તો કે એ તો હું પૂર્વજન્મમાં 1857નો એક સૈનિક હતો એટલે મારો હાથ ગયો અને ત્યારથી હું છું. આવા અસંખ્ય લોકો છે. ઉદાહરણ તરીકે વિરેન્દ્રનાથ ચટ્ટોપાધ્યાય એક મોટા ગજાનું વ્યક્તિત્વ હતું. સરોજિની નાયડુના એ ભાઈ થાય, હરીન્દ્રનાથ ચટ્ટોપાધ્યાયના એ ભાઈ થાય. અને વિદેશોમાં બસ એક જ ઝંખના કે મારે સ્વતંત્રતા મેળવવી, સ્વતંત્રતા મેળવવી. બર્લિન કમિટીની સ્થાપના કરી. મેડમ કામાની સાથે રહ્યા. વંદે માતરમ નામના અખબારનું સંપાદન કર્યું. સ્મેડલી નામની એક મહિલા સાથે લગ્ન કર્યા. આ સ્મેડલીએ ચીનમાં જે લોંગ માર્ચ થઈ માઓ ત્સે-તુંગની એમાં પણ ભાગ લીધેલો હતો. ડોટર ઓફ ધ અર્થ નામની એની નવલકથા, આત્મકથા છે. એગ્નેસ સ્મેડલી એનું નામ આખું. અને આ બધાએ ભેગા થઈને બર્લિન કમિટીની સ્થાપના કરી. ત્યાંથી વિરેન્દ્રનાથ રશિયા ગયા, લેનિનને મળ્યા. એમને કહ્યું કે અમારે ભારતીય આઝાદી જંગ લડવો છે.
લેનિન અને બાકી બધા સામ્યવાદી વિચારધારા ઉપર આગ્રહી, એટલે કમ્યુનિઝમ પહેલાં કરો પછી આગળ ચાલો એવી વાત કરી. વિરેન્દ્રનાથ માન્યા નહીં અને શંકાસ્પદ સંજોગોમાં રશિયામાં એમનું અવસાન થયું. કેટલાક કહે છે કે એમને ફાંસીએ ચડાવી દેવાયા આવ્યા. એની કોઈ વિગતો પ્રાપ્ત થતી નથી. પણ આવા અનેક લોકો, રાજા મહેન્દ્ર પ્રતાપ હતા, અફઘાનિસ્તાનમાં એણે પહેલી આઝાદ ભારત સરકાર રચી હતી. એના પછીની બીજી આઝાદ ભારત સરકાર રંગૂનમાં અને સિંગાપુરમાં નેતાજી સુભાષચંદ્ર બોઝ અને રાસબિહારી બોઝે કરી. ગદર મુવમેન્ટ એ ચાલી સાન ફ્રાન્સિસ્કોમાં, કેનેડામાં. ત્યાં યુગાંતર આશ્રમ હતો. યુગાંતર આશ્રમમાં લાલા હરદયાલ અને બાકી બધાએ પ્રયત્ન કર્યા. એ વિગતો આપણે પછીથી જાણીશું. પણ અત્યારે મૂળ વસ્તુ એ છે કે 1857થી આની શરૂઆત થઈ હતી. આ બે વકીલો ત્યાં પહોંચ્યા અને એ બે વકીલોએ ત્યાંની પરિસ્થિતિનો અંદાજ મેળવીને ભારતમાં 1857ના પ્રયત્નો માટે પ્રેરણા આપી. અઝીમુલ્લા ખાન તો મોટા ગજાનો પત્રકાર પણ હતો. એણે પયામે આઝાદી નામનું એક અખબાર દિલ્હીથી શરૂ કર્યું, ઉર્દુમાં. એમ કહેવામાં આવે છે, દસ્તાવેજો એમ કહે છે કે કોઈ પણ માણસના હાથમાં પયામે આઝાદી જો જોવા મળે તો બ્રિટિશ લશ્કર તાત્કાલિક એને ગોળીથી ઠાર કરી દેતા. એનું મૃત્યુ ક્યાં થયું આપણને ખબર નથી, પણ આખા દેશમાં એણે પ્રયત્નો કર્યા હતા અને એ પ્રયત્નો સાહસિક પ્રયત્નો હતા. સારે જહાં સે અચ્છા હિન્દોસ્તાં હમારા, આપણને ઇકબાલનું એક કાવ્યનું સ્મરણ છે. પણ એની 50 વર્ષ પહેલાં 1857માં અઝીમુલ્લા ખાને એક આ પ્રકારનું જ ગીત લખેલું, હમ હે માલિક ઉનકે હમ હે જહાં યે જહાં હમારા. અને એને એમાંથી પ્રેરણા લઈને ઇકબાલે આ સારે જહાં સે અચ્છા લખ્યું હોય, એકદમ સ્વાભાવિક છે. તો આ ઘટનાઓ 1857ની, 1857ને સમર્થન અને વિરોધ, આક્ષેપ અને સહયોગ, એ બે પ્રકાર વિદેશોમાં મળ્યા. એની પણ આપણે વિગતો જાણી લેવી જોઈએ. જેમણે વિરોધ કર્યો, જેણે એમ કહ્યું કે આ 1857નો બળવો તો ખાલી સૈનિકોનો બળવો હતો, રાજાઓને પોતાના રાજ જતા હતા એટલા માટે મેળવવાનું હતું. વાસ્તવિકતા એ નહોતી. એ લખનારાઓ ઇતિહાસકારો, બ્રિટિશ ઇતિહાસકારો મોટે ભાગે ભારતમાં જ્યારે 1857ની શરૂઆત થઈ તો એ વિપ્લવને દાબી દેનારા સેનાપતિઓ હતા. સેનાપતિ એની નજરમાં તો આ સ્વતંત્રતા સંગ્રામ હોઈ જ ન શકે. એટલે એમણે અલગ અલગ પ્રકારના ઇતિહાસો લખ્યા. કેટલાક મોટા વિદ્વાનો અને મોટા લેખકો પણ એની અસરમાં આવી ગયા. દાખલા તરીકે ઝૂલે વર્ને નાના સાહેબ પેશવા માટે એક લેખ વાપ્યો છે, ડેમોન ઓફ ધ કાનપુર, કાનપુરનો રાક્ષસ. હવે વાસ્તવમાં નાના સાહેબે એવું કશું કર્યું નહોતું. પછીથી પંડિત સુંદરલાલજીએ ભારતમાં અંગ્રેજી રાજ જે પુસ્તક લખ્યું એમાં એના પ્રમાણો આપ્યા છે, બીજા લોકોએ પણ આપ્યા છે. પણ સ્વતંત્રતાનો આ સંગ્રામ નહોતો, આ ફિતૂર હતું, આ બળવો હતો અને એને અમે કચડી નાખીને ભારતની પ્રજાનું બહુ ભલું કર્યું છે, આવો પ્રચાર બ્રિટિશ ઇતિહાસકારોએ કર્યો અને લાંબા સમય સુધી ચાલુ રહ્યો. એ ઇતિહાસનો આધાર લઈને આજે પણ આપણે કેટલીક વાર ભ્રમિત થઈએ છીએ, દિગ્ભ્રમિત થઈએ છીએ. બીજી બાજુ 1857ને સમજનારા લોકો પણ અલગ અલગ જગ્યાએ હતા. ઉદાહરણ તરીકે બે નામો આપવા જોઈએ. એક કાર્લ માર્ક્સનું, જેને સામ્યવાદનો ઋષિ કહેવામાં આવે છે, પ્રણેતા કહેવાય છે. કાર્લ માર્ક્સ એ વખતે લંડનમાં હતો, પત્રકાર હતો અને એની સાથે ફ્રેડરિક એન્જલ્સ હતો. આ બંને ત્યાંના જે અખબારો હતા એમાં લેખમાળા લખી છે 1857 વિશે. અને એમાં એણે નાની નાની વિગતો, કાનપુર, બીઠુર, દિલ્હી, કલકત્તા, બાકી બધી જગ્યાએ શું શું થયું, કેમ થયું, એની વિગતો આપતા બહુ સ્પષ્ટપણે કહ્યું છે કે ભારતનો આ પહેલો સ્વતંત્રતાનો વિપ્લવ હતો. એવા જ બીજા લોર્ડ બાયરન હતા, અર્નેસ્ટ જોન્સ હતા, રિચાર્ડ કોંગ્રેવ હતા. આ બધાએ ભારતને એની મુક્તિની મહત્વાકાંક્ષાને સમજવાનો પ્રયત્ન કર્યો અને સમજવાના પ્રયત્નને કારણે વિદેશોમાં પણ આપણને અલગ અલગ જગ્યાએ અલગ અલગ લોકો એવા પ્રાપ્ત થયા, ઉદારવાદીઓ જેને કહેવામાં આવે. આ ઉદારવાદીઓમાં પંડિત શ્યામજી કૃષ્ણ વર્મા સાથે હિન્ડમેન નામના એક ઉદારમતવાદી હતા.
એક ફિલિપ જોન્સ નામના અમેરિકન હતા. આ બધાએ પણ ઘણી મદદ કરી. અને સ્ટુટગાર્ટમાં જ્યારે આંતરરાષ્ટ્રીય સમાજવાદી પરિષદ થઈ ત્યારે મેડમ કામાએ જે પહેલો રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો ત્યારે પણ બ્રિટિશ ઉદારમતવાદીઓ એમની સાથે હતા. કેટલાક નહોતા, બીજા હતા. એવી જ રીતે ફ્રાન્સના સમાજવાદીઓએ પણ ઘણી મદદ કરી છે. આ બધી વિગતો આપણે ક્યારેક જોઈશું, પણ અત્યારે મુદ્દો એ છે, મહત્ત્વની વાત એ છે કે આની શરૂઆત ક્યાંથી થઈ. તો આની શરૂઆત 1857ના વિપ્લવથી થઈ. એ વિપ્લવ સંકુચિત વિપ્લવ નહોતો. એની સીમાઓ સરહદ પાર, સાત સમુદ્ર પાર સુધીની પ્રકૃતિ અને પ્રવૃત્તિ બેયની સાથે જોડીને ભારતના વિપ્લવનું સંધાન કરવાની હતી. દીર્ઘદ્રષ્ટા લોકો હતા. એ નાના સાહેબ પેશવા હોય, ઝાંસી રાણી હોય, બહાદુર શાહ ઝફર હોય કે પહેલો બલિદાની મંગલ પાંડે હોય, એમણે જે કામો કર્યા છે, ગુજરાત પણ એમાં સામેલ હતું. એની પણ વિગતો આપણે જોઈશું. પણ આ ઘટનાઓ દર્શાવે છે કે 1857 એ માત્ર એકાંગી નહોતો. ભારતની સાથે વિદેશોમાં પણ એના ક્રાંતિકારોએ ઘણો મોટો પ્રયત્ન કર્યો હતો. એક નવાઈની વાત છતાં એક મહત્ત્વની વાત એ છે કે સરદાર વલ્લભભાઈ પટેલના પિતાશ્રી ઝવેરભાઈ પટેલે પણ છેક રશિયામાં પત્રો લખ્યા હતા કે ભારતની મુક્તિની જરૂર છે એ દિવસોમાં. એટલે આપણે ત્યાં આ પ્રયત્નોનું સાતત્ય રહ્યું છે. અને સાતત્યનું જ પરિણામ 15મી ઓગસ્ટ 1947ના દિવસે ભારતનો રાષ્ટ્રધ્વજ લાલ કિલ્લા ઉપર ફરક્યો અને કરોડો લોકોને પોતાની મુક્તિનો અહેસાસ થયો, ત્યાં સુધીનું છે. ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી